હવે આપણે આ ધોરણ 10 માનું ગણિતનું બીજા ચેપ્ટરનું બીજો વિભાગ સમજવાની કોશિશ કરશું કે બહુપદીઓના શૂન્યોનો ભૌમિતિક અર્થ. એટલે પહેલા આમાં જરા આ જે ટાઇટલ છે એનું આપણે સમજી લઈએ કે શૂન્ય એટલે શું, આ શૂન્યો કોને કહેવાય અને ભૌમિતિક એટલે શું અર્થ. એટલે એનું જરાક ટૂંકમાં કહું તો આજે કોઈ બહુપદી આપી હોય કે x વત્તા 5, હવે એનો એમ કે એના શૂન્યો કે તો એમ કે છે કે ધારો કે આ બહુપદી છે પણ તમે આને બરાબર શૂન્ય એમ ધારી લ્યો મૂકો તો આ એક સમીકરણ થઈ જાય. પછી આને સમીકરણ આપણે છૂટું પાડીએ કે જમણી બાજુથી ડાબી બાજુ કે ડાબી બાજુ જમણી બાજુ વસ્તુ લઈ જાય તો પ્લસ માઇનસ થાય. એટલે આ 5 આ ડાબી બાજુ છે અને પેલી બાજુ લઈ જવાય તો એ માઇનસ થાય. એટલે આ x બરાબર આ શૂન્ય છે એટલે 5, એટલે x ની કિંમત આ -5 થઈ. એટલે આ રીતે આ એને શૂન્ય મૂકતા આ x એટલે ચલ છે, ચલની જે કિંમત આવી આ એની શૂન્યોની કિંમત કહેવાય. એટલે પછી આપણે ખાલી x જ ના હોય પણ x વર્ગ વત્તા 2x વત્તા 1 આવું જ બહુપદી હોય તો આમાં આપણે જો આને બરાબર શૂન્ય મૂકીએ તો આમાં શું થાય, આના જો આપણે અવયવ પાડા એટલે શીખા કે x + 1 નો વર્ગ થાય, આનું 2 અવયવ એટલે કે x + 1 અને એને ગુણ્યા x + 1 થાય. એના બરાબર જો તમે શૂન્ય લ્યો તો શું થાય કે આ ગમે તે બે વસ્તુનો સરવાળો આ 5 છે એને ગુણ્યા તમે 3 કરો તો આ 15 આવે. પણ આ બે સંખ્યામાંથી જો એકાદી સંખ્યા શૂન્ય હોય તો અહીંયા શૂન્ય થઈ જાય. આ 5ની જગ્યાએ શૂન્ય હોય તો 0 ગુણ્યા 3 કરો તો અહીંયા શું થઈ જાય, આનો જવાબ 0. એટલે એવી જ રીતે અહીંયા આ 5 ને 3 ની જગ્યાએ આ x વત્તા 1 હોય એના બરાબર 0 થઈ જાય. તમે આ જો આ મૂળ સમીકરણ હતું એના બરાબર 0 હોય તો આના બરાબર 0 થયા. તો એનો અર્થ શું થયો, આ x અને પ્લસ 1 આ બાજુ છે, પેલી બાજુ જાય તો માઇનસ થાય. તો આ x ની કિંમત આ રીતે આપણે શોધાવી. એટલે આવી રીતે જુદી જુદી રીતે આપણે કિંમતો જે બહુપદી હોય એને શૂન્ય ધારી અને પછી જે x ની કિંમત આવે એ આપણે શોધીએ, એ એના શૂન્યોની કિંમત થઈ. પછી બીજું શું કે છે કે ભૌમિતિક અર્થ એટલે શું. તો હવે આ જે ભૌમિતિક એટલે આપણે જે યામ ભૂમિતિ શીખ્યા કે યામ ભૂમિતિમાં શું થાય કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. હવે જે આપણે જે લાઈન છે કે x વત્તા 2 એ સુરેખ કહેવાય, એટલે કે એને તમે દોરો તો એક જ લીટી થાય. તો આના બરાબર જો તમે આપણે એના શૂન્યોની ધારવું હોય તો x બરાબર શું થાય, x બરાબર -2 થાય, બરાબર ને. એટલે હવે જો આ આપણે ભૌમિતિક રીતે x ને y છે બે રીતે મૂકવાય તો આપણે જે બહુપદી હતી એના બરાબર y કહીએ. તો જો y આપણે શૂન્ય કરવું હોય તો x ની કિંમત કેટલી આવે, -2 આવે. એટલે અહીંયા શૂન્ય શૂન્ય છે તો આ -1 અને -2, તો આ તમે જો આ x વત્તા 2 ની લાઈન દોરશો આવી રીતે થશે. એ -2 છે એમાંથી પસાર થશે. એટલે આ ભૂમિતિની રીતે આપણે આ યામ ભૂમિતિ દોરી, x ને y કોર્ડિનેટ દોરી અને પછી x ની કિંમત કેવી રીતે મેળવવી એ શીખશું. એટલે ખાલી આપણે સમીકરણ લઈને જ નહીં પણ આ એના ચિત્ર સાથે. એટલા માટે એ આપણે એને ભૌમિતિક અર્થમાં કરવાનું છે. એટલે આ એનું મથાળું થયું.